જય માતાજી મિત્રો, ફરીવાર આપણે આવી ગયા છે એક નવો વિડીયો લઈને. આજે આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા, એટલે કે ભોળાનાથના. અને આપણે જે જગ્યાએ ઉભા રહ્યા છે ત્યાંનો તમને એકવાર નજારો દેખાડું. જો આ બાજુ બધાય પાણી ભીરું છે ને, જો ગારામાં થાય એટલે હાથ પગ ધોવે છે. બાકી જો આ શું વસ્તુ છે જરા કોમેન્ટ કરજો. જો આ રીતનું હોય આપણે જ્યાં કણ આ રીતના પાણીના ને એવા પુલ હોય નીચે. બાકી આજે આપણે જવાનું છે એક મહાદેવના દર્શન કરવા. જો કે આજ સોમવાર તો નથી, પણ સોમવારના દી આપણે બીજા મંદિરે જવાનું છે, એટલે આજ આપણે અહીંયા જઈશું. અને જો આમાં ઘણા બધા પક્ષી પણ નીકળ્યા છે. જો જો કેટલા પક્ષી છે. બાકી હાલો આપણે હવે એ બાજુ હાલ્યા જઈએ. જો ફાઇનલી આપણે હાલતા થઈ ગયા છે. બાકી અમે શોર્ટકટ લીધું હતું, આપણે વાડીઓ વાળો રસ્તો, એટલે ગારો વાળો થોડુંક હતું, લુગડા ને એવું બગડ્યું છે. બાકી મોટરસાયકલ બગડ્યું ના, આ રીતનો રસ્તો છે. જો ઉપર આપણે પુલ છે, પુલ ઉપર નથી આવ્યા, કેમ કે પુલ ઉપરથી આપણે હાથ પગ ને ન ધોઈ શકીએ, એટલે આપણે નીચે આવ્યા હતા. અહીંયા જો કે નદી આવી એટલે પાણી આવેલું જાય, એટલે હાથ પગ ને એવું ધોઈ પાછા હાલતા થઈ ગયા છે. આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા. તો કઈ જગ્યા છે તો આપણે કોઈ જોયું નથી, કોઈ જગ્યાએ નથી. તો હાલો એ બાજુ હાલ્યા જઈએ હવે. ફાઇનલી એક આપણે મંદિર દેખાણું, જો કે એ તો નથી. મારા ધર્મ લાલ ધજા એટલે ગમે માતાજીનું છે, ખોડિયાર માનું ગમે, કેમ કે લાલ ધજા માતાજીને છે. બાકી આ રીતનો રસ્તો નહીં છે, આરસીસી રોડ બની ગયો છે. જો ફરી જાવ, જો આ રીતે કંઈ કાચો રસ્તો ને એવું બધું છે. આપણે હાલ્યા જઈએ, આપણે જોયું જ નથી એ જગ્યાએ. આપણે ફોન ઉપર ચેક કરેલું છે, ફોન કરી એ જગ્યા આવેલું. બાકી આ ધાર ઉપર એમ કહેવામાં આવે, આપણે ભાઈબંધ તમને ધાર દેખાડશે. અહીંયાથી જવાનું એટલે અહીંયા માણા એ વખતે મકાન મકાન નહીં હોય કેમ થાય, કેમ થાય છે અહીંથી જાય છે ધાર ઉપર. ફાઇનલી મિત્રો, આપણે જે જગ્યાએ જવાનું તે જગ્યાએ આવી ગયા છે, ભોળાનાથના મંદિરે. હાલો આપણે હવે દર્શન કરવા જઈએ. મંદિર આ રીતનું આપણે થોડુંક ઊંડાઈ ઉપર છે, તો હાલો આપણે આવેલા જઈએ દર્શન કરવા. જો આ રીતનું અહીંયા કણ આપણે કુંડ છે, પાણી ભરેલું છે. આખી આ બાજુ મંદિર છે. તો આ છે આપણે શંકર ભગવાનનું મંદિર, શિવજીનું. જો શિવજીનું મંદિર છે. આ રીતનું શિવલિંગ છે, શંકર ભગવાનનો કોઠિયો. આ બાજુ હનુમાન દાદા બેઠા છે. આપણે બાજુ હનુમાન દાદા છે, એ પછી આ બાજુ ગણેશ ભગવાન છે. બાકી આ રીતનું અહીંનું લોકેશન ને એવું બધું છે. તો હાલો આપણે કરી લેવું મહાદેવના દર્શન. જો પાછી પ્રાર્થના કરે છે સબસ્ક્રાઈબરને પૈસા વાળાની બનાવજો. બાકી અહીંયા આપણે ગણેશ ભગવાન છે, હનુમાન દાદા છે. બાકી આ રીતનું અહીંનું લોકેશન છે. જો તમે જો આ રીતનું આપણે અહીંયા કણે થોડીક ઊંચાઈ પણ છે. અને અહીંયા કણે પણ આપણે ધજા દેખાય, અહીંયા કણે પણ દર્શન કરવા જઈશું આપણે. હાલ હાલ અહીંયા આવેલા દર્શન. ફાઇનલી આપણે હવે
ઉપર પણ દર્શન કરી આવશું. અહીં સુધી આવ્યા એટલે આપણે અને આ જગ્યા આપણે પાળતરા અને આણંદસર બંનેની વચ્ચોવચ્ચ આવેલી છે. દર્શન કરવા આપણે હાલ્યા જઈએ. આ રીતનો કંઈક રસ્તો ની બધું છે. જો આપણે ક્યારે આવ્યા નથી એટલે ખબર નથી ક્યાં રસ્તો છે કાંઈ, બાકી આપણે હાલ્યા જઈએ. જો અહીંયા કણે તો ખાલી આપણે આ રીતની ધજા રાખેલી છે. આપણને એમ હતું કે મંદિર છે તો દર્શન કરશું, બાકી જો અહીંનો નજારો કાંઈ ન ઘટે. જો અહીંનો નજારો એટલે કાંઈ ન ઘટે. જોઈ જો એકદમ બધું લીલું સામ દેખાય. જો આ બાજુ આપણે ભેંસું ને એવું છે અને અહીંયા આપણે વાસુકી દાદાની ધજા છે એટલે કંઈક તો અહીંયા કણે હોવું જોઈએ મંદિર. આ બાજુ આપણે હાલ્યા જઈશું અને જોઈશું. જો અહીંયા ફાઇનલી વાસુકી દાદાનું મંદિર છે. આપણે આ રીતનું કંઈક એની પાછળ બાકી જો બીજું એક વસ્તુ છે. એટલે અમારા ગામડામાં તો જો કામ 1-1 કિલોમીટર મંદિર હોય ગમે દેવી દેવતાના, બાકી એમાંથી આ પણ એક મંદિર એવું છે ત્યાં એકવાર તમારે આવવું પડે. અહીંયા કણે એવું બહુ ખાસ તો એવું નથી કાંઈ દુકાન એવું, બાકી આ મંદિરે એકવાર દર્શન કરવા તમારે જરૂર આવવું પડે. કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટ કરજો. આવા જ બ્લોગ જોવા માટે આપણે મળીએ આવા નવા મંદિરે. જય માતાજી.